પ્રણામ. સુહિયેસુવ દુહિયેસુવ જામે અસંજમ એસુવણુકંપા રાગેણવ દોષેણવ તમ નિંદિતંચ ગરિયામી. અર્થ: જ્ઞાનાદિને વિશે હિત છે જેનું એવા સુખીને વિશે તથા વ્યાધિથી પીડાયેલા તપે કરીને દુર્બલ અને તુચ્છ ઉપાધિવાળા એવા દુઃખીને વિશે તથા ગુરુ નિશ્રાએ વિચારનારા સુસાધુને વિશે રાગથી અથવા દ્વેષથી મને જે અનાદિ દેવારૂપ અનુકંપા થઈ હોય તેને હું નિંદું છું અને ગુરુની સાક્ષી ગરહું છું. અથવા વસ્ત્રાદિક વડે સુખી, રોગ વડે દુઃખી એવા અસંયત પાસથાદિકને રાગથી અથવા દેશથી જે મને દયા થઈ હોય તેને હું નિંદું છું અને ગુરુની સાક્ષીએ ગ્રહું છું. અથવા અસંયત એટલે કે 6 કાયનો વધ કરનારા બ્રાહ્મણ, ભિખારી આદિ સુખી અથવા દુઃખીને વિશે રાગ દ્વેષ કરીને દાન આપતા જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગરહું છું. સાહુસુ સંવિભાગો ન કહો તવ ચરણ કરણ જુત્તેસુ સંતે ફાસુઓ દાણે તમ નિંદિતંચે ગરિયામી. અર્થ: તપ તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરીએ સહિત એવા સાધુઓને વિશે નિર્દોષ અસનાદિક હોવા છતાં મારે જીવે આતિથ્ય ન કીધો હોય તેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગરહું છું. ઇહલોહે પરલોહે જીવ્ય મરણ્ય આસંસ પઓગે પંચવીયો અય્યારો મા મજ્જહુજ મરણંતે. અર્થ: ધર્મના પ્રભાવથી આ લોકને વિશે સુખની ઈચ્છા તથા પરલોકમાં દેવેન્દ્રાદિના સુખની ઈચ્છા, અનશનને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા તથા દુઃખ આવે મરવાની ઈચ્છા અને ચ શબ્દથી કામ ભોગની તીવ્ર ઈચ્છા સંલેખણા સંબંધી આ 5 પ્રકારના અતિચાર મને મરણાંત સુધી ન હોજો. કાયણ કાય્યસ પડિકમે વાય્યસ્ત વાયાએ મણસા માણસ્યસ સવ સવાયારસ. અર્થ: કાયાથી વધાદિકે કરાયેલા અતિચારને કાર્ય સર્ગાદી જે કાયાના શુભ વેપાર તેણે કરીને, આળ પ્રમુખ દેવાના અતિચારને મિથ્યા દુષ્કૃત દેવા આદિ શુભ વચનના વેપારને કરીને અને દેવ તત્વાદિને વિશે શંકા પ્રમુખ મનના અતિચારને અનિત્યાદિ ભાવનાના શુભ ચિંતને કરીને એમ સર્વવ્રતના અતિચારથી હું પાછો ફરું છું. વંદણવય શિખાગારવેસુ સન્ના કસાય દંડેસુ ગુત્તિસુઓ સમીસુઓ જો અય્યારો અતમ નિંદે. અર્થ: 2 પ્રકારના વંદન, 12 પ્રકારના વ્રત, 2 પ્રકારની શિક્ષા ગ્રહણ અને આસેવન, 3 ગારવ, 4 સંજ્ઞા, 4 કસાય, 3 દંડ, 3 ગુપ્તિ, 5 સમિતિ અને ચ શબ્દથી શ્રાવકની 11 પડીમાં તેને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. સંમદિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાયરે કિંચી અપ્પોસી હોઈ બંધો જ્ઞાનમ ન નિધમ દસમ ન કુણઈ. અર્થ: સમ્યક દ્રષ્ટિ જીવ જો કે થોડું પણ પાપ કરે તો પણ તેને અલ્પ બંધ હોય કારણ કે તે નિર્દયપણે હિંસાથી વેપાર કરતો નથી. તંપી હું સપડિકમણમ સપરિયાવમ સઉત્તર ગુણમ ચ ખિપ્પમ ઉવ સામેઈ વાહિવ સુશિખ્યો વિજો. અર્થ: પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત કરવાથી યુક્ત એવો શ્રાવક જેમ સારી રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્ચયથી તે અલ્પ કર્મના બંધને પણ શીઘ્રપણે ઉપશમાવે છે. જહાં વિષમ કુઠ્ઠગયમ મંતમ મૂલ વિસારયા વિદ્યા હણંતિ મંતેહી તો તમ હવૈ નિર્વિષમ. અર્થ: જેમ શરીરમાં વ્યાપેલા સર્પાદિકના વિષને મંત્રમૂળના જાણકાર વૈદ્યો મંત્રોએ કરીને નાશ કરે છે ત્યારે તે શરીર વિષ રહિત થાય છે. એવમ અઠવિહમ કમમ રાગ દોષ સંમજ્યમ આલો અંતો નિંદિતો ખિપ્પમ હણઈ સુસાવઓ. અર્થ: એ જ પ્રમાણે ગુરુની સમીપે પોતાના પાપ પ્રકાશતો વળી આત્મસાક્ષીએ નિંદતો એવો સુશ્રાવક રાગ દ્વેષથી બાંધેલા એવા 8 પ્રકારના કર્મને શીઘ્ર હણે છે. કૈપાવો વિમણુસો આલોહ્ય નિંદીય ગુરુ સગાસે હોઈ ઐરેગ લહુઓ ઓરિયો ભરૂપ ભારવહો. અર્થ: જેમ ભારનો વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય છે તેમ કરેલા છે પાપ એવો મનુષ્ય ગુરુની સમીપમાં જ પાપને આલોચીને તથા આત્મસાક્ષીએ નિંદા કરીને પાપથી અત્યંત હળવો થઈ જાય છે. પ્રણામ.